શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, અધિક માસ ચાલી રહ્યો છે. ત્યારે આપણે આ અધિક માસની મલમાસની કથા મહાત્મ્ય સાંભળી રહ્યા છીએ. આજે છે પુરુષોત્તમ અધિક માસનો 8મો દિવસ. આજે 8મા અધ્યાયના મહાત્મ્યની કથા સાંભળીશું મુનિ મેઘાવી વિશે. અને આજની કથા વાર્તા છે સાસુ વહુની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, પુરુષોત્તમ માસ, અધિક માસ કે મલ માસ જે 3 વર્ષે આવે છે. દર વર્ષે 10-10 દિવસ વધારાના નીકળે છે, જે 3 વર્ષે 30 દિવસ થાય છે. એક માસ તૈયાર થાય છે. આ માસ કે જેના કોઈ સ્વામી ન હતા, માટે તે મલ માસ તરીકે ઓળખાતો હતો. આ માસ દુઃખી થઈને, અનાથ એવા પોતાને જાણીને શરણાગત વત્સલ, ભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ તો અનાથોના નાથ છો, સૌની રક્ષા કરો છો, સૌના સ્વામી છો. તો હે પ્રભુ, હું અનાથ કેમ છું? મારો કોઈ સ્વામી કેમ નથી? ત્યારે ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ સાથે ભેટો કરાવે છે આ પુરુષોત્તમ માસનો. અને ભગવાન શ્રી કૃષ્ણ કે જે ધર્મના રક્ષક છે, કાલોના કાલ છે, શરણાગત વત્સલ છે, ઇન્દ્રિયોના સ્વામી છે, તેવા ગોવિંદ ભગવાન આ મલમાસને પોતાનું નામ આપે છે પુરુષોત્તમ, કે જે વેદમાં પણ વિખ્યાત છે. પુરુષોમાં ઉત્તમ એટલે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. આ પુરુષોત્તમ નામ આ મલમાસને મળ્યું, માટે અતિ પવિત્ર માસ થયો. સ્નાન દાન જપનો મહિમા છે આ માસમાં. અને એવું પણ કહેવાય છે કે જે કોઈ ભક્તો આ માસમાં દાન પુણ્ય કરે છે, મંત્ર જાપ કરે છે, ઈષ્ટદેવની આરાધના કરે છે કે પુણ્ય કાર્ય કરે છે, તેને અધિકથી અધિક લાભ કે ફળની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આ માસને અધિક માસ કહેવાય છે. એવા આ અધિક માસની અત્યારે આપણે મહાત્મ્યની કથા અને કથા વાર્તા સાંભળીએ છીએ. આજે છે આ અધિક માસનો 8મો દિવસ અને 8મા મહાત્મ્યની કથા આપણે સાંભળીશું. ત્યારબાદ કથા વાર્તા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સૂત પુરાણી સોનક આદિ ઋષિઓને આ અધિક માસની કથા કહી રહ્યા છે. અને ભગવાન નારાયણ નારદજીને, અને નારદજી ભગવાન વિષ્ણુને કહે છે, હે પ્રભુ, પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા તે પછી શું બન્યું તે કહો ને. આ ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો ને, કેમ કે અર્જુન શ્રી કૃષ્ણની કથા લોકોને હિતકારક છે. ભગવાન નારાયણ નારદને કહે છે કે આ પુરુષોત્તમ માસને ભગવાન શ્રી હરિએ વસાવ્યો, તેથી તે પ્રસન્ન થયો અને મારી સાથે અર્થાત ભગવાન વિષ્ણુ સાથે પણ રહ્યો, એટલે તેને સંતોષ થયો. હવે આગળ ભગવાન નારાયણ નારદજીને કહે છે, હે નારદ, શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બન્યું તે હું કહું છું, તે સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા, હે ધર્મરાજા, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો. પારાવાર દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો. તેમાં તમારો દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું જ પડે છે. તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે. દ્રૌપદીજી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિના પુત્રી હતા. તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવ્યા હતા. રૂપ ગુણમાં તે અજોડ હતા. બધી કલાઓમાં પારંગત હતા. એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈને દ્રૌપદીજીને સંતાન સુખની કામનાની ઈચ્છા થઈ. તે વિવાહ યોગ્ય થઈ ચૂક્યા હતા, છતાં તેનો વિવાહ થયો ન હતો. તેથી તેઓ વિચારતા કે માતા જીવતી હોત
તો ક્યારની પોતાને પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે ઉદાસીન છે તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિકન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મુહૂર્તિઓ નજરે જ પડતું ન હતું. વરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળે ગયા. મેઘાવી ઋષિ માંદા પડી ગયા. મહા મુસીબતે તે પોતાના આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસી શકાતું ન હતું. તે બેભાન અવસ્થામાં પડી રહ્યા હતા. પિતાની આ દશા જોઈને મેઘાવતી મૂંઝાઈ ગયા. મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમને પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધારમણ, હે રાસેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો. આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળીને વિષ્ણુ લોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને મેઘાવી ઋષિની આત્મા પ્રભુના ચરણ કમળમાં પહોંચી ગઈ. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી. મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, હે પિતાજી, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા. મારે માતા, બહેન, ભાઈ, બીજું કોઈ સગું નથી. મને કોને આશ્રયે છોડીને આપ ચાલ્યા ગયા છો? મારી સાર સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહી અને જીવી શકીશ? મેઘાવતીનું આવું આક્રાંત સાંભળીને આજુબાજુમાં રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા. તે ઋષિઓએ મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તે આશ્રમમાં એકલી જ રહેતી હતી. જેમ ગાય વિનાનું વાછરડું તરફડે છે તેમ આશ્રય વિહોણી તે તડફડવા લાગી. સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મયમાંના મુનિ મેઘાવી નામનો 8મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ અધિક માસની કથા વાર્તા સાસુ વહુની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. કનકપુર નામે એક ગામ તે નદી કિનારે આવેલ હતું. તેમાં મણી બહેન તેમના દીકરા અને વહુ સાથે રહેતા હતા. સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે. મણી બહેન આખો દિવસ નવરા એટલે આજુબાજુ પાડોશમાં જઈને વાતો કરે. ઘેર બેઠા પડોસણને બોલાવીને ગપ્પા મારે. આમ આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ ન હતો અને પારકી પંચાત કરતા રહે. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલે, ઘરકામમાં તે ખૂબ જ વ્યસ્ત રહે. સમય મળે ધર્મ ધ્યાન કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણીબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મેનાને થયું કે મારી સાસુમાં પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તો હું પણ કરું. તેણે પોતાની સાસુમાને આ બાબતે જાણ કરી. આથી મણીબહેન ગુસ્સે થયા. છણકો કરીને બોલ્યા, મોટી જોઈ ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો. નદીએ નાહવા જવાની જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગઈ. તે મૌન રહી. તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ તો કરી જ લીધો હતો, એટલે વ્રત કરવું જ હતું. મણીબહેન રોજ સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરીને કાંઠા ગોરમાનું પૂજન કરતા. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસીને સાંભળે. બ્રાહ્મણને દાન દક્ષિણા આપે. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠીને નિત્ય નિયમ મુજબ સ્નાન કરે. તે સ્નાન સમયે એવું બોલે મનોમન, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો. આટલું કહીને નાહતા નાહતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન કહ્યા કરતી. તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાનકડી મૂર્તિની સ્થાપના કરી હતી.
તે દરરોજ ધૂપ દીપ પુષ્પ આદિ સમર્પિત કરીને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે, આરતી કરે. મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી હતી. તેણે એક કહેવત સાંભળેલી કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. તે ન્યાયે દરરોજ કથરોટમાં બેસીને તે સ્નાન કરવા લાગી. લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતી જાય. એક દિવસ મણિબહેન નદીએ સ્નાન કરવા ગયેલા. ત્યાં નાહતા નાહતા તેમની કાનની ચૂક પાણીમાં પડી ગઈ. તે ચૂની શોધવા માટે ઘણી મથામણ કરી, પરંતુ નદીએ મળે. છેવટે કંટાળીને નિરાશ વદને તેઓ ઘરે આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નહાતી હતી. ત્યાં તેની નજરે કાનની ચૂની પડી. તેણે તે લઈને ઘરમાં મૂકી દીધી. મણિબહેન ઘરે આવીને મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું. ત્યારે મેનાએ કહ્યું, બાબા, હું કથરોટમાં નહાતી હતી ત્યારે કથરોટમાંથી મને એક ચૂક મળી છે, તે તમે રાખો. મણિબહેન તે ચૂક જોઈને પોતાની જ તે ચૂની છે તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે આ મારી નાકની નથ આ વહુ પાસે કેવી રીતે આવી? 5 દિવસ ગયા હશે. નદીમાં નાહતા નાહતા મણિબેનના હાથમાંથી વીંટી સરકી ગઈ, પાણીમાં પડી ગઈ. આ વખતે પણ મણિબહેને ઘણી શોધખોળ કરી, નાહનાર બીજા ભાવિકોને પણ વાત કરી, પરંતુ હાથની વીંટી મળી નહીં. છેવટે થાકીને નિરાશ થઈને મણિબેન ઘેરે આવ્યા. આ વખતે પણ મેનાના નાહતા નાહતા કથરોટમાંથી વીંટી મળી આવી. તેણે વીંટી જોતા ખ્યાલ આવ્યો કે નક્કી આ મારી સાસુની વીંટી છે. મણિબહેન ઘેરે આવતા તરત મેનાએ તે વીંટી મણિબહેનના હાથમાં મૂકીને કહ્યું, બા, હું કથરોટમાં નહાતી હતી, તેમાંથી આ વીંટી મળી છે. મણિબહેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમણે મનોમન વિચાર્યું. ચૂની અને વીંટી નદીમાં પડ્યા. જ્યારે નીકળ્યા અહીં ઘરમાં કથરોટમાંથી. આમાં નક્કી કઈ વાત છે? મેના મેલી વિદ્યા તો જાણતી નહીં હોય ને? અગર તે જો જાણતી હશે તો જ આમ બને, નહીંતર નદીમાં જે ખોવાય છે તે ઘરમાં ક્યાંથી નીકળે? મણિબહેનના મનમાં તો ગભરાટ વ્યાપી ગયો. ડર પણ લાગવા લાગ્યો વહુથી. વહુ અમારું ધનોત પનોત તો નહીં કાઢે ને? અમને શાંતિથી જીવવા નહીં દે એવું લાગે છે. આ વાત છે. કાલે ઉઠીને તેના છોકરાઓ થાય, તેને ભરખી જાય તો અમારા વંશનો નાશ થઈ જાય. આને માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થાય પછી એની વાત છે. આમ મનોમન મણિબેન વિચારતા. સાંજે મણિબેનનો દીકરો ખેતરેથી આવ્યો. મણિબહેને તેને મીઠું મરચું ભભરાવીને બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજુ હતો તેથી કંઈ બોલ્યો નહીં. આગળ જોયું જશે તેમ મનમાં વિચાર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મણિબહેને ઉજવણું કર્યું. તેમણે યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓને નોતર્યા. યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમાવવામાં આવ્યું કે તરત એક ગેબી અવાજ આવ્યો, હે મણિબહેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપ્યા, મને સંતોષવા માટે પૂરો પ્રયત્ન કર્યો છે. તે ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યો છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે. તેનાથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું કે તેનું કલ્યાણ થશે. આટલું બોલીને ગેબી અવાજ બંધ થઈ ગયો. યજ્ઞમાં આવનાર બધાએ મેનાના ઘણા વખાણ કર્યા. મણિબહેનને પણ સાચી વાત સમજાઈ ગઈ. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ મેનાને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ પ્યારાની જય.
તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસના 8મા દિવસના મહાત્મ્યની કથા અને કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ સંકીર્તન. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ભગવાન પુરુષોત્તમને આપણે પ્રાર્થના કરીએ ત્યારે આપણે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીને પ્રાર્થના અવશ્ય કરીએ છીએ, જે સાક્ષાત પુરુષોત્તમ ભગવાનનું સ્વરૂપ મનાય છે. એવા પ્રથમ પહોરના મહિમાને કહું, સૂરજ નારાયણ આંગળે રહું, આંગળાને નિર્ધન ફેરા કરું, સૂરજ ઉગેને થાય પ્રભાત. સૂરજ જો પ્રસન્ન થાય તો ધન દે, વળી માયા દે, અખંડ સૌભાગ્ય દે, પાઘડીવાળો પુત્ર દે, રૂમઝૂમ કરતી ઘોડી દે, રૂપાળો જમાઈ દે, કોઠારમાં કણ દે, કબૂતરને ચણ દે, જન્મો જન્મ ભક્તિ દે, સૂરજ નારાયણનો કરશે પાઠ, એનો થાશે વ્રજમાં વાસ. સૂરજ દેવતાની પૂજા ઉપાસના સાક્ષાત હરિનારાયણના સ્વરૂપમાં કરાય છે. ત્યારબાદ પ્રભુને પ્રાર્થના કરાય છે, જે પ્રભુ અનાથોના નાથ છે, જેમની પૂજા ભક્તિ કરવાથી ક્યારેય ભક્તોની લાજ જતી નથી. તેવા હરિ પુરુષોત્તમને આપણે પ્રાર્થના કરીએ. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સામળિયાની સાથ, વદે વેદવાણી રે. વહાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણ્ય કશ્યપ માર્યો રે, વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. વહાલે નરસિંહ મહેતાને હાર, હાથો હાથ આપ્યો રે, ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. વહાલે મીરા તે બાઈના ઝેર, હડાહડ પીધા રે, પાંચાલીના પૂર્યા ચીર, પાંડવ કામ કીધા રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સામળિયાની સાથ, વદે વેદવાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. એવા પ્રભુ પુરુષોત્તમ ભગવાન કે જે સૌ ભક્તોની લાજ રાખે છે, રક્ષા કરે છે, યોગ ક્ષેમ વહન કરે છે, એવા ભક્ત વત્સલ ભગવાન, ધર્મ ધુરંધર, નાથોના નાથ, કાલોના કાલ, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.